હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું માધવી જોશી અને મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. ચલો આજે આ વિડીયોમાં મનની વાતો કરી અને મારા વિશે જાણીએ. તો 0થી લઈને 25,000ની સબસ્ક્રાઈબર સુધીની સફર, 25,000 પ્લસ આ સફર મારી કેવી રહી એના વિશે જાણકારી આપું. તો જેટલા લોકો નવા છે આ વિડીયોમાં એને તો પહેલાં મારા વિશે કહી દઉં કે મારું નામ માધવી જોશી છે. હું અમદાવાદમાં રહું છું. મારી 2 દીકરીઓ છે અને એક હાઉસવાઈફ પ્લસ કોન્ટેન્ટ ક્રિએટર છું. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબમાં એક્ટિવ છું. ઓકે, તો ચલો હવે મારી યુટ્યુબ જર્નીની વાત કરીશું અહીંયા કે યુટ્યુબમાં 0થી લઈને 25,000 સુધી હું પહોંચી છું. તો મારા અનુભવ કેવા રહ્યા, કેમ મેં યુટ્યુબ ચાલુ કર્યું, કેટલા ઉતાર ચઢાવ આવ્યા, કઈ રીતે હું આગળ વધી છું, તો આ બધું આ વિડીયોમાં જાણકારી આપી દઈશ. તો શરૂઆત હું કરું પહેલા જ પ્રશ્નથી કે મેં યુટ્યુબ કેમ ચાલુ કર્યું અને કઈ રીતે. તો મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં બહુ સારા વ્યૂ આવે છે, સારા ફોલોવર્સ છે. એટલે મારા એક ફ્રેન્ડ ત્યાં મને સજેશન આપ્યું, રાધિકાબેને, કે ચલો દીદી આપણે બે યુટ્યુબ ચાલુ કરીએ. એટલે અમે બે હારે યુટ્યુબ ચાલુ કર્યું. મેં એને ત્યારે જ કીધું કે મને કોન્ફિડન્સ નથી કે હું કેમેરામાં જોઈને વાત કરી શકું એકલા. અત્યારે હાલે હું કેમેરા સામું નજર નથી મળાવી શકતી. તો હજી મને થોડું અજીબ લાગે, પણ ઓકે, આ મારું કામ છે અને મને પ્રિય છે. તો અમે ચાલુ કર્યું, પણ ત્યારે જ મેં એને વાત કરી હતી કે જો હું 1 વર્ષ યુટ્યુબમાં આપીશ, કેમ કે યુટ્યુબનો ક્રાઇટેરિયા છે 1,000 સબસ્ક્રાઈબર, 4,000 વોચ અવર કમ્પ્લીટ કરવાના 365 દિવસમાં. તો મેં કીધું હતું કે જો 1 વર્ષ હું કરીશ, મહેનત નહીં થાય તો હું છોડી દઈશ, પછી એમાં હું ટાઈમ વેસ્ટ નહીં કરી, હું કંઈક બીજું કામ કરીશ. તો ભગવાનની કૃપાથી સબસ્ક્રાઈબર તો થઈ ગયા થોડાક જ ટાઈમમાં, વિડીયોમાં સારા વ્યૂ આવ્યા, પણ જેનો વોચ ટાઈમનો ટાઈમ હતો જે 4,000 એ ઘડીકમાં પૂરો નહોતો થતો. અને મને ખબર પણ નથી કે લાઈવ કરવાથી વોચ ટાઈમ કમ્પ્લીટ થાય છે. એ બહુ ટાઈમ પછી ખબર પડી. તો થોડા વોચ ટાઈમનો ઘટતો હતો ને ખબર પડી તો લાઈવ ચાલુ કર્યું. એ રીતે મારી યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ 4 મહિના પહેલાં જ, ગણેશ ચતુર્થીના દિવસે. તો યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. હું બહુ ખુશ છું. હજી ફર્સ્ટ ઇન્કમ મારી બાકી છે, પેમેન્ટ નથી આવી, પણ આ ડિસેમ્બરના એન્ડ સુધી આવી જાય. એટલે આવી જર્ની છે મારી યુટ્યુબની કે કઈ રીતે મેં ચાલુ કરી. બસ એમ જ થાય તો ઠીક છે, નહીંતર ઇટ્સ ઓકે, ક્યાં કઈ રોકાણ છે. આવી રીતે યુટ્યુબ જર્ની ચાલુ થઈ. પણ હા, મને વિડીયો બનાવવા ગમે છે. આ કામ મારું પ્રિય છે. વિડીયો બનાવવાનું કામ મને બહુ ગમે છે, એટલે હું વિડીયો બનાવું છું. આનું રીઝન આ છે. હવે વાત કરું ઉતાર ચઢાવની, તો વિડીયો સારા વાયરલ થયા છે મારા યુટ્યુબમાં, વ્યૂઝ પણ સારા આવ્યા છે, કમેન્ટ પણ સારા આવ્યા છે અને શેર પણ સારો થયા છે. તો એમાં ઘણા બધા ખાટા મીઠા અનુભવો થયા છે. જેવી દુનિયા છે યુટ્યુબની, એ દુનિયા સાચી હોય, રાઈટ હોય એવું જરૂરી નથી. તો મારા કડવા અનુભવે ઘણા છે. અને ખાલી યુટ્યુબમાં નહીં, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા હોય, ફેસબુકમાં હોય, ગમે એ જગ્યાએ અનુભવ બધે ખરાબ થયા છે. તો આવા અનુભવ વિશે હું ચોક્કસ વાત કરવા માંગીશ. તો મારા અનુભવ, ઘણી વખત હું લાઈવ કરું છું, ઘણી વખત નહીં, હું ડેઈલી લાઈવ કરું છું. મોસ્ટ ઓફ કલાકનું લાઈવ હોય, સારા વ્યૂ આવે, સારા લોકો પણ આવે છે. પણ હા, બધા સારા હોય એવું જરૂરી નથી. તો ઘણા બધા લોકો એવા આવે છે, ઘણી બધી ખરાબ કોમેન્ટો આવતી હોય છે. અને આ પ્લેટફોર્મ એવા છે જ્યાં મારી ફેમિલી પણ મને ફોલો કરે છે, મારી છોકરીઓ મારા વિડીયો જોવે છે અને મારા પરિવારના દરેક લોકો મારા વિડીયો જોવે છે. તો ઘણા એવા લોકો હોય જેને કદાચ ફેમિલી નહીં હોય, મારી ધ્યાનમાં હું એવું માનું છું કે એ લોકોની ફેમિલી નહીં હોય કદાચ, એટલે જ આવી કામ કરતા હશે. તો ઘણા લોકોની કમેન્ટ ખરાબ હોય, લાઈવ કરતા હોય ત્યારે હોય, અથવા કોઈ વિડીયોમાં પણ હોય. મારો જનરલી કોન્ટેન્ટ કોમેડી વિડીયોનો છે. મોસ્ટ ઓફ મારા વિડીયો બધા કોમેડી જ હોય છે. તો એમાં પણ ખરાબ કોમેન્ટ હોય. એટલે ચલો એના વિશે વાત કરું. હું કેવું ફીલ કરું ત્યારે, મને કેવું ફીલ થાય છે અને હું એમાંથી કઈ રીતે બહાર નીકળું છું અને આગળ વધું છું. પહેલાં જ તો હું જ્યારે યુટ્યુબમાં નથી અને ફેસબુકમાં ને ઇન્સ્ટામાં હતી ત્યારે કોઈ ખરાબ કમેન્ટ આવતી તો મને બહુ ગુસ્સો આવતો અને હું તરત રિપ્લે કરતી માણસને. મતલબ રિપ્લે એટલે એની જ ભાષામાં રિપ્લે કરતી હતી. તો એક દિવસ મારા હસબન્ડે મને કીધું કે તું શું લેવા આ લોકોને જવાબ આપે છે. પહેલાં તો એ જ કીધું કે તારે જવાબ આપવાની કોઈ જરૂર જ નથી, આ લોકોને તારું અટેન્શન જ જોઈએ છે, કે તું જવાબ આપ પડીને. બીજી વાત એણે મને કીધી કે આ સોશિયલ મીડિયા છે, અહીંયા તારા મામા માસીના બધાય નહીં આવે, બાકી બધાય લોકો છે, મિલિયનમાં વ્યૂઝ હોય એટલે
જનરલી કોમેન્ટ સેક્શન મારું ઓન જ હોય. ક્યારે અત્યાર સુધી મેં મારા કોઈ પણ વિડીયોમાં કોમેન્ટ સેક્શન બંધ નથી રાખ્યું. તો એને મને બીજી વાત એ કીધી કે બધા મામા માસીના નહીં હોય એટલે તું બધાય પાસે ભાઈ બહેન કે બીજા સારા કોમેન્ટ જ કરે એવી આશા નહીં રાખ. આ સોશિયલ મીડિયા છે ને આ એવું જ છે, અને આ વસ્તુમાં તું આગળ વધી છે તો આ બધાનો સામનો પણ કરવો પડશે. એટલે આ વાત મેં મારા મગજમાં એકદમ ફિટ કરી દીધી કે ઓકે ચલો. પણ પછી ક્યારેક ઘણી વખત થાય ને, હું લાઈવ કરું છું, લાઈવમાં પણ ઘણી વખત જનરલી લાઈવ હોય, મારું લાઈવ એવું હોય કે લોકોના કમેન્ટ જ વાંચતી હોય. જનરલી મોટા ભાગે બધા જય માતાજી, કેમ છો, ક્યાંથી છો, આવા બધા જ કોમેન્ટ હોય અને આવું જ લાઈવ હોય છે. તો એમાં પણ ઘણી વખત ખરાબ કોમેન્ટ આવે. હવે એ લાઈવમાં મારે મારી જાતને કઈ રીતે સંભાળવી, એને કઈ રીતે ઇગ્નોર કરવું. જો કે મારા સપોર્ટર છે એ બધા મને સપોર્ટ કરે જ છે, પણ હોય ને ક્યારેક આપણે પણ મેન્ટલી થોડાક હારી જતા હોય છે. મારી હારે ઘણી વખત એવું થાય છે. એવું નથી કે હું આ સક્સેસ જે મળી છે એકદમ આસાનીથી મળી છે, બિલકુલ આસાનીથી નથી મળી. મેં આની પાછળ બહુ બધા સ્ટ્રગલ કર્યા છે. મેં પહેલાં તો વિડીયો શરૂઆત કર્યા છે બનાવવાના, ત્યારે તો સૌથી પહેલાં મેં બહુ બધા લોકોના મેણા સાંભળ્યા છે. શરૂઆત મને ગમતું હતું ત્યાંથી થઈ. પછી એઝ અ સિરિયસ મેં મારા એકદમ કરિયર તરીકે પસંદ કર્યું આને. અને એકદમ ઇન્કમ તો કોઈ મોલામાં નહીં આવતી. નોકરીમાં પણ તમે 1 મહિનો નોકરી કરશો ત્યારે મહિનાને એન્ડમાં તમને પગાર મળશે. આ વસ્તુ પણ એવી જ છે, અહીંયા મહેનત કરશો તો જ પૈસા મળશે. તો જ્યારે શરૂઆત કરી ત્યારે પૈસા નહોતા હોતા અને લોકો બહુ મેણા બોલતા હતા. પાડોશી હોય, કોઈ સગા સંબંધી હોય, ઘણી જગ્યાએ કોઈ હસવાના રીતે બોલતા હતા, કોઈ સિરિયસ થઈને બોલતા હતા. તો બહુ બધા લોકોના મેણા સાંભળ્યા છે અને બધાને હસતે મોટે જવાબ આપ્યા છે. કેમ કે ખબર છે કે એક દિવસ મારે જવાબ આપવાની જરૂર નહીં પડે. અને હવે હું લાઈવમાં જે કોમેન્ટ આવતી હોય એની વાત કરું તો થાય ઘણી વખત મગજ ઉપર બહુ બધી કોમેન્ટ થાય. લખવાવાળા કદાચ એક કોમેન્ટ લખીને વૈયા જતા હશે, મારા જવાબની રાહ નહીં જોતા હોય, કદાચ કોમેન્ટ લખીને વૈયા જતા હશે, જે પણ હોય, પણ એ મગજ ઉપર અસર થાય. અને થાય એટલે માણસ મેન્ટલી હારી જાય. ઘણી વખત થાય, હું ખુદ ઘણી વખત એ એક કોમેન્ટના ચક્કરમાં મારો આખો દિવસ બગાડતી હોઉં છું. મને આખો દિવસ વિચારે આવતા હોય છે, ઘણું બધું હોય. તો આ દરેક વ્યક્તિના થાય, દરેક માણસના થાય. મારી હસવાની આદત છે વધારે, એટલે હું હસીને લેટ ગો કરીને આગળ વધું છું કે ઓકે. પણ પોતાની જાતને સંભાળવું ક્યારેક અઘરું પડે. સફળતા એમને એમ નથી મળી. ઘણા લોકો મને કહે છે કે તમારું હાલી ગયું છે, તમારે વ્યૂ સારા આવે છે, તમારા વિડીયો સારા આવે છે, તમારા સપોર્ટર સારા છે. હા, હું માનું છું ભગવાનની કૃપા છે, આ બધું મને મળ્યું છે. પણ એની પાછળ મારા ઘણા બધા સ્ટ્રગલ છે જે બિહાઇન્ડ ધ સીન છે, લોકોની સામે નથી આવતા. કેમ કે મારું એવું માનવાનું છે કે ઓકે, આ પ્લેટફોર્મમાં લોકો દુઃખી થવા તો નથી જ આવતા, આખા દિવસનો થાક ઉતારવા આવે છે. તો આપણું એવું કરીએ કે લોકો વધારે દુઃખી ના થાય, દિવસના થાક ઉતરી જાય. મારું એવું પર્સનલી માનવાનું હોય છે. તો એના માટે બિહાઇન્ડ ધ સીન ક્યારેય હું બતાવતી નથી કે આની પાછળ મેં કેટલું શું કર્યું છે જાતું અને શું મારા ઉપર વીતે છે. અને ખરેખર મને ભગવાનની કૃપા છે, હું એ પણ એક્સેપ્ટ કરું છું કે થોડા ટાઈમમાં મને સફળતા મળી ગઈ. થોડો ટાઈમ મતલબ 1.5 વર્ષમાં યુટ્યુબમાં ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. જે ઘણા બધા લોકો કરતા હોય છે, મહેનત કરતા હોય છે અને ઘણા લાંબા ટાઈમથી કરતા હોય છે, તોય નહીં થતું. પણ મને હા મળી ગયું. 1.5 વર્ષમાં 25,000 સબસ્ક્રાઈબર એટલે મારી નજરમાં તો સારું અચીવમેન્ટ મેં કરેલું છે. તો પણ આની પાછળ મેં કીધું ને એમ કે મેં ઘણું બધું સાંભળેલું છે. આજુબાજુ વાળાથી લઈને અજાણ્યા વ્યક્તિથી લઈને જાણીતા વ્યક્તિ બધાએ મને સંભળાવેલું છે. અને બસ જો આમ હસીને જ મેં જાતું કરેલું છે. આ મારો સ્વભાવ છે. બસ આનો આગળ વધવાનો કોઈ મંત્ર નથી. ઘણા બધા લોકો કેમ પૂછતા હોય કે તમારે સારા વ્યૂ આવે, શું રીઝન છે? તો રીઝન કંઈ નથી. બસ તમે એક વસ્તુની પાછળ ભાગો છો, કેમ નહીં થતું. પણ મને લાગે છે કે કોઈ પણ વસ્તુ થાય ને તો એને એક ટાઈમ ફિક્સ હોય, એ ટાઈમમાં તમે સફળ થશો. દરેકના જીવનમાં દસકો આવે છે અને જ્યારે એ દસકો આવે ને ત્યારે એ માણસ સફળ જ થાય. તો આઈ થિંક મારો કદાચ દસકો ચાલતો હશે સોશિયલ મીડિયા બાબતે, કે હું જે પણ કરું છું એમાં સારું થાય છે ભગવાનની કૃપાથી ને સારા એવા સપોર્ટરથી, તમારા બધાના આશીર્વાદથી. તો આમ જ સપોર્ટ કરતા રહેજો
અને મારી આ 0થી લઈને 25,000ની જે જર્ની છે યુટ્યુબમાં ખરેખર બહુ ઉતાર ચઢાવવાળી છે. ઘણી વખત હું થાકી જાઉં નહીં બનાવવા વિડીયો, કેમ કે હું પ્રમોશનનું કામ કરું છું અને એના સિવાય અધર ઘરનાય કામ હોય. મારી છોકરીઓ નાની છે, મારા ઉપર ફૂલ ડિપેન્ડ છે, મતલબ એનું કામ કોઈ પણ જાતે નહીં કરી શકી, એટલે મારા ઉપર પૂરેપૂરો આધાર રાખે છે 2 છોકરીઓ, બરાબર. મારા હસબન્ડ છે, એને જોબ છે, બરાબર. તો ઘણા બધા સ્ટ્રગલ અમે કરતા હોય, અમારા ઘરમાંય ચાલુ હોય. ઘણી વખત સોશિયલ મીડિયાના લીધે મેન્ટલી સ્ટ્રેસ થઈ જઈએ, થાકી જઈએ છીએ, ઈચ્છાય ન થતી હોય વિડીયો બનાવવાની, કમેન્ટના જવાબ આપવાની ઘણી વખત. તો પણ એક જ વસ્તુ હું કહીશ કે જો તમે તમારી પસંદથી આ વસ્તુ પસંદ કરી છે ને, આ લાઈન પસંદ કરી છે, તમારી ઈચ્છાથી તમને મજા આવે છે આ લાઈનમાં આ કામ કરવાની, તો ચોક્કસ તમે એમાં મહેનત કરશો અને ચોક્કસ તમે એમાં આગળ વધશો. આ મારો વિશ્વાસ છે અને મેં અનુભવેલી વસ્તુ છે આ, કે તમને ગમે છે ને તો તમે ચોક્કસ આગળ વધશો. એક મારા હસબન્ડે મને બહુ ટાઈમ પહેલાં વાત કરેલી હતી, જ્યારે હું સોશિયલ મીડિયામાં નહોતી ત્યારે, કે માધવી તારામાં છે ને કોઈ ટેલેન્ટ નથી. મને એક્ઝામ્પલ દીધા કે જો આ સારું કામ કરે છે, મતલબ આ સીવણ કરે છે કે આ પાર્લરનું કરે છે કે અધર ગમે, પણ મારું એવું છે કે મને નોર્મલ કામ એ નહીં ગમતા. સીવણ કામ મને નહીં ગમતું, સિલાઈ કામ કરું મશીન ઉપર, મને પાર્લરનું કામ નહીં ગમતું. તો મોસ્ટ ઓફ લોકોની એવી આશા હોય કે છોકરી છે તો ઘરેથી તમે આ કામ કરી શકો, બહાર નોકરી કરવા જવાની જરૂર નથી, પણ મને નહીં ગમતું આ કામ. અને અત્યારે એટલી સફળતા પછી મારા હસબન્ડ મારા પર પ્રાઉડ કરે છે અને મને કહે છે કે હા ખરેખર તારામાં ટેલેન્ટ છે. તો સિરિયસલી આ જર્ની મારી બહુ ઉતાર ચઢાવવાળી છે અને બસ હું તો એટલું જ કહે કે તમને મજા આવે છે તો કરો, સફળતા મળશે પાક્કું. અને થોડું જાતું કરવું પડશે. આ સોશિયલ મીડિયા છે અને સોશિયલ મીડિયામાં બધા લોકો સારા નહીં હોય. આ મેં એક વસ્તુ મગજમાં બેઠા લીધી હતી કે અહીંયા બધા લોકો સારા નહીં જ હોય. 10 જણા સારી કોમેન્ટ કરશે ને તો સામે 10 જણા ખરાબે કરશે અને એ મેન્ટલી એકદમ પ્રિપેર રહેવું જ પડશે જો તમે આ લાઈનમાં છો તો. અને હું એક મસ્ત હું સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ છું એટલે જોઉં છું ઘણા વિડીયો. તો એક યશ મેકઓવર કરીને વિડીયો ક્રિએટર હતા, હવે નથી, ઇન્સ્ટાગ્રામમાં બહુ સારા ફોલોવર હતા, 4-5 લાખ ફોલોવર્સ હતા. અને મેકઅપ તો એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એનું મેકઅપનું કામ હતું, મતલબ હીરો હિરોઈનને કરવાનું, અને એનું કામ એટલું સરસ હતું ને કે ખરેખર. પણ હવે ભગવાને એને એવા ઘડ્યા હતા, એનું જેન્ડર ન મેલ ન ફિમેલ, હવે ભગવાન એને ઘડ્યા છે એમાં એનો કોઈ વાંક નહોતો, પણ લોકોની કમેન્ટ એટલી ખરાબ આવતી હતી, એટલો હેટ કરતા હતા. હા, એને ફોલો એટલા કરતા હતા, પ્લસ ખબર નહીં લોકોને મગજમાં શું હશે, એક કોમેન્ટ લખીને માણસ જતું રહેશે પણ એ વિચારતા નથી કે એની પાછળ એ માણસની શું હાલત હશે કોમેન્ટ વાંચીને. તો એને સુસાઇડ કરી લીધું યશ મેકઓવરે. પછી ગયા એ તો વયા ગયા. આ મેન્ટલી પ્રેશરથી એને સુસાઇડ કરી લીધું કોમેન્ટ સેક્શનના લીધે. બહુ બધા લોકો કમેન્ટ લખતા હતા ખરાબ, એટલે એના લીધે એને સુસાઇડ કરી લીધું. અને ગયા પછી તો બહુ બધા એના સપોર્ટર આવ્યા કે યાર એને ખોટું કર્યું, આ કર્યું તે કર્યું. તો એ ટાઈમે મને એવું થયું કે યાર લોકોથી કોઈ મતલબ, આવા લોકોથી મતલબ સોશિયલ મીડિયા છે તો એ લોકોથી મતલબ રાખવો પડશે, પણ જો આવા નોનસેન્સ લોકો હોય જે નોનસેન્સ વાતો કરતા હોય, નોનસેન્સ કમેન્ટ કરતા હોય, એનાથી કોઈ મતલબ રાખવો ના જોઈએ. એ નોનસેન્સ જ છે, એને ઝીરો સેન્સ, એને કંઈ ખબર નથી પડતી, અથવા એના ઘરમાં કોઈની વેલ્યુ નથી જે અહીં આવીને કરે છે. તો આ લોકોને ઇગ્નોર કરી અને આગળ વધવું ઘણા બધા લોકો કહે છે. અને વ્યૂઝ આવવાનું કારણ હું કહું તો મારી પહેલેથી એવું વિચારેલું હોય, હું લાઈવ કરતી હોય ત્યારે પણ સારા વ્યૂ આવે તો મારું પહેલેથી એક વિચાર એવો હોય, પહેલાં તો હું મારા લાઈવમાં બહુ કોમેન્ટ આવતી હોય એટલે મારી એવો પ્રયત્ન હોય કે હું બધાની કોમેન્ટ વાંચું, કેમ કે એની પાછળનું રીઝન હું કહું કે લોકો મારા લાઈવમાં આવે છે, ટાઈમ કાઢે છે. ઘણા બધા એવા લોકો છે જેને સિરિયસલી ખરેખર કોમેન્ટે બરાબર લખતા નહીં આવડતી, છતાં પણ ગુજરાતી, ઇંગ્લિશ કોઈ પણ લેંગ્વેજ હોય એને નહીં આવડતું, છતાં પણ એ પ્રયત્ન કરે છે અને મારા માટે એટલી સારી કોમેન્ટો કરે છે. તો
હું ચોક્કસ એના રિપ્લાય આપું છું. તો ચોક્કસ હું એ લોકોની કમેન્ટ વાંચું છું અને ટાઈમ કાઢું છું, સમજવાની કોશિશ કરતી હોય એ લોકોની કમેન્ટ. તો મારું એવું માનવું છે કે લોકો મારા માટે ટાઈમ કાઢે છે તો ચોક્કસ મારે પણ ટાઈમ કાઢવો જોઈએ કમેન્ટ વાંચવામાં. બીજું કે મેં કીધું એમ હું ઇગ્નોર કરીને હસતા મોઢે આગળ વધું છું, ગરમ નહીં થતી. પહેલાં થઈ જતી હતી શરૂઆતમાં, હવે નહીં થતી. ઇટ્સ ઓકે, એમ કરીને આગળ વધી જાઉં છું અને હંમેશા હસતી રહું છું. ક્યારેક કારણ વગરનું હસતી રહું છું, આઈ નો, મને ખબર છે, પણ ઓકે, મને જોઈને લોકો ખુશ થાય છે. ઘણી બધી સારી કોમેન્ટ આવે છે કે અમને મજા આવે છે તમારી લાઈફમાં, તમે હંમેશા હસતા હોય, તમે હંમેશા મોજમાં હોય. ઘણી વખત મારી તબિયત ખરાબ હોય ને તો પણ ક્યારેય મારા વિડીયોમાં એવું ફીલ નથી થવા દીધું કે મને કોઈ પ્રોબ્લેમ છે. તો બસ આ રીતે જ હું આગળ વધું છું અને આશા રાખું છું કે તમે મને બધા આ રીતે જ સપોર્ટ કરતા રહેશો. બસ આ જ મારી જર્ની હતી અને આના સિવાય હું ચોક્કસ બીજું કંઈ હશે તો જરૂર શેર કરીશ. જોઈ લીધું, મારી 1 વર્ષની અંદર મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ હતી. પેમેન્ટ આવશે ત્યારે ચોક્કસ વિડીયો બનાવીશ. તો પ્લીઝ નવા લોકો હોય સબસ્ક્રાઈબ કરી દેજો, મારા વિડીયો જોજો, ખુશ થઈ જાઓ અને આમાં સપોર્ટ કરતા રહેજો. અને હા, ઇન્સ્ટા અને ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાની આઈડી મારા બાયોમાં છે, યુટ્યુબમાં. થેન્ક યુ સો મચ ભાઈ, પહેલેથી લઈને જે છેલ્લે અત્યાર સુધી મારી સાથે છે, મારા સફરમાં મારા દરેક વિડીયોમાં કોમેન્ટ કરે છે, લાઈક કરે છે, એના માટે. અને આમ જ મારા સફરમાં મારી સાથે રહેજો. અને હા, મેં બહુ દૂરનું વિચારી લીધું છે. દૂરનું એવું વિચાર્યું છે કે 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે પછી મારું સિલ્વર બટન આવશે. તો સિલ્વર બટનમાં એવું હોય કે આપણે કસ્ટમાઇઝ કરાવીએ કે નામ શું રાખવું એ. તો મેં એ પણ વિચારી દીધું, ચલો એ પણ હું શેર કરી દઈશ. તો હું એમાં નામ લખાવીશ. પહેલાં તો મારું નામ આવશે જોશી માધવી જય કૃષ્ણ, મારા હસબન્ડનું નામ. પછી આવશે મારી 2 દીકરીઓનું નામ અન્વેષા અને જાહ્નવી. અને પ્લસ એમાં હું લખાવીશ ઓલ યુટ્યુબ ફેમિલીઝ કેમ કે તમારા બધા વગર તો અશક્ય જ નથી. આટલી લાંબી સફર તમારા લોકો વગર શક્ય જ નથી. એટલે ઓલ યુટ્યુબ ફેમિલી, હું ઓલમાં બધા આવી જશો તમે. તો પ્લીઝ મારા આ સફરમાં મારી સાથે રહેજો. સિલ્વર બટન લાવવાનું છે અને આ મારે લખાવવાનું પણ છે. તો થેન્ક યુ સો મચ મને એટલા સપોર્ટ કરવા માટે. અને બસ આવી કંઈક જર્ની હતી મારી 0 થી લઈને 25,000 સુધીની. બાય.